અ, બધું જ કામ પડતું મૂકીને શું આપણે ક્યારે એવો પ્રયત્ન કર્યો છે કે બસ આંખો બંધ કરીને માત્ર 5 મિનિટ માટે શાંતિથી બેસવું છે? હા, અને બેસતાની સાથે જ મગજ દોડવા લાગે, બરાબર ને? એકદમ સાચી વાત. બેસીએ ને ત્યાં જ અચાનક યાદ આવે કે પેલો ઈમેલ મોકલવાનો રહી ગયો છે, અથવા તો ગઈકાલે પેલા ભાઈએ મને આવું કેમ કહ્યું હતું, કે પછી સાંજે જમવામાં શું બનાવીશું. સાચું છે. વિચારોનું આખું ચક્કર ચાલુ થઈ જાય. એટલે આપણે શાંતિ શોધવા માટે પર્વતો કે ગાઢ જંગલો તરફ જવાની વાતો કરીએ છીએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણને એવો ભ્રમ છે કે ઘોંઘાટ આપણી બહાર છે. પણ સાચું કહું તો જરા ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે કે સૌથી મોટું અને બહેરો કરી દે તેવો ઘોંઘાટ તો આપણા પોતાના મનની અંદર જ સતત ચાલતો હોય છે. બિલકુલ. આપણે આસપાસના અવાજો બંધ કરી શકીએ, રૂમના દરવાજા બંધ કરી શકીએ, પણ મનની અંદર જે આ વિચારોનો, અધૂરા કામોનો ટ્રાફિક ચાલે છે ને, તેને કોઈ સ્વિચ દબાવીને બંધ કરી શકાતો નથી. અને જ્યારે આ આંતરિક ઘોંઘાટ હદ વટાવી જાય ત્યારે આપણે આપણી પોતાની જાતથી જ વિખૂટા પડી જતા હોઈએ છીએ. અને આ જ સમસ્યાના ઉકેલ માટે આજની આ ગહન ચર્ચા અત્યંત રોમાંચક બનવાની છે. ચોક્કસ. આજના આ ડીપ ડાઇવમાં આપણે જે સ્ત્રોતો, પ્રાચીન ગ્રંથો અને રિસર્ચ પેપર્સનું વિશ્લેષણ કરી રહ્યા છીએ તેનો મુખ્ય વિષય છે યોગનો માર્ગ, એટલે કે શરીર અને આત્માનું મિલન. સામાન્ય રીતે આજના સમયમાં લોકો માટે યોગ એટલે કોઈ મોંઘા સ્ટુડિયોમાં જઈને મેટ પર બેસીને શરીરને અમુક અઘરા ખૂણે વાળવું. હા, અથવા તો ખાલી વજન ઉતારવા માટે પરસેવો પાડવો. બરાબર. પરંતુ આપણી પાસે જે માહિતી છે તે એકદમ સ્પષ્ટ કરે છે કે યોગ એ માત્ર કોઈ શારીરિક કસરત નથી. તે શરીર, મન, શ્વાસ અને આત્માને એક દોરામાં પરોવતું એક અત્યંત પ્રાચીન વિજ્ઞાન છે. જો આપણે આ વિદ્યાના મૂળ તપાસીએ ને, તો તે હજારો વર્ષ જૂના વેદ, ઉપનિષદ અને ભગવદ્ ગીતા સુધી જાય છે. પરંતુ આ આખા વિજ્ઞાનને સૌથી વધુ માળખાગત રીતે જો કોઈએ રજૂ કર્યું હોય તો તે છે મહર્ષિ પતંજલિ. ઓહ, પતંજલિના યોગ સૂત્રો, રાઈટ? હા, તેમના આ યોગ સૂત્રો એ આજના આધુનિક મનોવિજ્ઞાનને પણ ટક્કર મારે તેવા છે. અને જો ભાષાકીય રીતે સમજીએ તો સંસ્કૃતના યુજ ધાતુમાંથી આ યોગ શબ્દ ઉતરી આવ્યો છે. અચ્છા, યુજ. તેનો અર્થ શું થાય? તેનો સીધો અર્થ થાય છે જોડાવવું. વ્યાપક અર્થમાં કહીએ તો આપણું જે આ સીમિત અસ્તિત્વ છે, એટલે કે જીવાત્મા, તેનું અનંત બ્રહ્માંડની ઊર્જા, એટલે કે પરમાત્મા સાથેનું મિલન. તો ચાલો આને એકદમ પાયાથી સમજીએ. આ બધા સ્ત્રોતો વાંચતી વખતે એક વાક્ય વારંવાર મારી સામે આવતું હતું, જે પતંજલિના યોગ સૂત્રનો ખૂબ જાણીતો શ્લોક છે, યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ. બહુ જ મહત્વનું સૂત્ર છે આ. હા, એટલે સાદા શબ્દોમાં કહું તો મનની અંદર ઉઠતી વૃત્તિઓ, એટલે કે વિચારોના વમળોને રોકવા. પણ મને અહીં એક પ્રશ્ન થાય છે. હા, બોલો ને. શું ખરેખર એવું હોય છે કે જ્યારે મનમાં એક પણ વિચાર ન હોય, માત્ર ત્યારે જ આપણને આપણું સાચું સ્વરૂપ સમજાય? આને સમજવા માટે આપણે એક બહુ જ આધુનિક ઉદાહરણ લઈએ. ધારો કે તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં એક સાથે 50 અલગ અલગ ટેબ ઓપન છે. ઓ વાહ, હા, એવું તો મારું રોજનું જ છે. હા, અને પાછું બેકગ્રાઉન્ડમાં કોઈ વિડિયો ચાલી રહ્યો છે, કોઈ મોટું સોફ્ટવેર અપડેટ થઈ રહ્યું છે, તો આવી સ્થિતિમાં શું થાય? પ્રોસેસર એટલું બધું વ્યસ્ત થઈ જાય છે કે કમ્પ્યુટર હેંગ થઈ જાય. બરાબર. સિસ્ટમ ધીમી પડી જાય અને મૂળ કામ અટકી જાય. બસ, આપણું મન બરાબર આવું જ છે. ચિત્તવૃત્તિ નિરોધઃ. એટલે આ બધી જ બિનજરૂરી ટેબ્સને ધીમે ધીમે બંધ કરવી. જ્યારે મનમાં સતત વિચારોનો ટ્રાફિક ચાલતો હોય ત્યારે આપણી અંદરની જે શુદ્ધ ચેતના છે તે ઢંકાઈ જાય છે. એટલે યોગ એ મનના આ અસ્તવ્યસ્ત ટ્રાફિકને રોકવાની પ્રક્રિયા છે. હા, બધી જ બેકગ્રાઉન્ડ પ્રોસેસને શાંત કરીને અંદરની સ્પષ્ટતા જોવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા. આ ઉદાહરણથી વાત એકદમ મગજમાં ઉતરી ગઈ. પણ હા, સાચું કહું તો આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે, વ્યવહારમાં એટલું જ અઘરું છે. એ તો છે જ. એવું તો છે નહીં કે આંખો બંધ કરી એટલે બધી ટેબ્સ ફટાફટ બંધ થઈ ગઈ. એટલે જ કદાચ સીધા ધ્યાન પર બેસતા પહેલા પતંજલિએ એક આખો નકશો આપ્યો છે, જેને આપણે અષ્ટાંગ યોગ એટલે કે 8 અંગોનો માર્ગ કહીએ છીએ. એકદમ સાચી વાત છે, કારણ કે કોઈ પણ યાત્રા સીધી પર્વતના શિખરથી શરૂ નથી થતી. બરાબર. પહેલા પાયો નાખવો પડે. તો ચાલો આ અષ્ટાંગ યોગના પ્રથમ 2 અંગો વિશે વાત કરીએ, યમ અને નિયમ. જો આ 2 અંગો આખી આધ્યાત્મિક ઇમારતનો મજબૂત પાયો છે.
યમ એ મુખ્યત્વે આપણે સમાજ સાથે કેવી રીતે વર્તવું તેના નૈતિક નિયમો છે અને નિયમ એ આપણી પોતાની જાત સાથેની શિસ્ત છે. તો પહેલા યમ વિશે થોડું સમજાવો ને. ચોક્કસ. યમમાં 5 બાબતો આવે છે. પહેલું અહિંસા, એટલે કે માત્ર શારીરિક જ નહીં પણ વિચારોથી પણ કોઈને નુકસાન ન પહોંચાડવું. અચ્છા, એટલે મનમાં કોઈના માટે ખરાબ વિચારવો એ પણ હિંસા જ છે? બિલકુલ. બીજું છે સત્ય. ત્રીજું અસ્તેય, એટલે કે ચોરી ન કરવી અથવા જે પોતાનું નથી તેના પર હક ન જમાવવો. ચોથું બ્રહ્મચાર્ય, એટલે કે ઇન્દ્રિયો અને પોતાની ઊર્જાનો વેડફાટ ન કરવો. અને પાંચમું અપરિગ્રહ. અપરિગ્રહ એટલે? એટલે કે જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓનો કે સંપત્તિનો સંગ્રહ ન કરવો. પણ ઊભા રહો, મને અહીં એક શંકા છે અને મને ખાતરી છે કે આપણા સ્ત્રોતો સાંભળનારા ઘણા લોકો આવું જ વિચારતા હશે. કેવી શંકા? જો કોઈને ધ્યાન કરવું હોય અથવા માત્ર મનને શાંત કરવું હોય તો તેમાં એણે કોઈની વસ્તુ લીધી કે કોઈની સાથે ખોટું બોલ્યા એનો શું સંબંધ? આ બધું તો જાણે કોઈ સ્કૂલના મોરલ સાયન્સના ક્લાસ જેવું લાગે છે. હા, પહેલી નજરે એવું જ લાગે. તો ધ્યાનનો અને સાચું બોલવાનો વૈજ્ઞાનિક સંબંધ ખરેખર શું છે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે અને આ જ સમજવાની સૌથી મોટી જરૂર છે. આ માત્ર કોઈ નૈતિક ઉપદેશ નથી, આ સંપૂર્ણપણે મનોવિજ્ઞાન છે. કઈ રીતે? વિચારો કે જો કોઈ વ્યક્તિ સતત ખોટું બોલતી હોય તો તેના મગજને એ યાદ રાખવા માટે કેટલી બધી વધારાની ઊર્જા વાપરવી પડે કે તેણે કોને કયું ખોટું કહ્યું હતું. અરે હા, એ વાત તો સાચી. અને જો કોઈના મનમાં સતત લોભ ભરેલો હોય અથવા બીજાનું પડાવી લેવાની વૃત્તિ હોય તો તેના મનમાં સતત અસલામતી અને એક આંતરિક સંઘર્ષ ચાલતો જ રહેશે. આ આંતરિક ગૂંચવણો, અપરાધભાવ અને ડર એ મગજમાં સતત એક સ્ટેટિક નોઇઝ, એટલે કે બેકગ્રાઉન્ડ ઘોંઘાટ પેદા કરે છે. ઓહ વાહ, આ તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. આવા અશાંત અને ઘોંઘાટિયા મન સાથે તમે ક્યારે એકાગ્ર થઈ શકો જ નહીં. એટલે જ યમ અને નિયમ એ ધ્યાન માટે મગજને તૈયાર કરવાનો, મનનો આ બેકગ્રાઉન્ડ કચરો સાફ કરવાનું પ્રથમ પગથિયું છે. એટલે કે આ બરાબર પેલા પાયા જેવું જ છે. જો જમીન સપાટ અને મજબૂત ન હોય અને આપણે સીધી ધ્યાનની વિશાળ ઇમારત ચણવા જઈએ તો જીવનમાં એક નાનકડી મુશ્કેલીરૂપી ભૂકંપ આવશે અને આખી ઇમારત પડી ભાંગશે. એકદમ સચોટ ઉદાહરણ. તો યમ દ્વારા તો આપણે બહારની દુનિયા સાથેના વ્યવહારો સુધાર્યા. હવે નિયમ વિશે શું માહિતી છે? નિયમ એ આપણી પોતાની અંદરની આંતરિક સફાઈ છે. તેમાં સૌથી પહેલા શૌચ આવે છે, એટલે કે શારીરિક અને માનસિક બંને પ્રકારની શુદ્ધતા. બરાબર. પછી સંતોષ, એટલે કે જે છે તેનો સ્વીકાર કરવો. પછી તપ, એટલે કે મુશ્કેલીઓ સહન કરીને પણ પોતાના સંકલ્પ પર અડગ રહેવું. સ્વાધ્યાય, એટલે સારા ગ્રંથો વાંચવા અને પોતાની જાતનું નિરીક્ષણ કરવું. અને છેલ્લું છે ઈશ્વર પ્રણિધાન, એટલે કે કોઈ પરમ શક્તિ પ્રત્યે સમર્પણ ભાવ રાખવો, જેથી પેલો અહંકાર ઓગળી જાય કે બધું હું જ કરું છું. ઉચ્ચ આધ્યાત્મિક ઉર્જાને ઝીલી શકે. અને અહીં જ પ્રવેશ થાય છે અષ્ટાંગ યોગના 3જા અને 4થા અંગનો, આસન અને પ્રાણાયામ. હા, હવે આસન એટલે સામાન્ય રીતે આપણે જે સમજીએ છીએ કે અલગ અલગ પોઝ બનાવવા, હાથ પગ ખેંચવા. રાઈટ. પણ પતંજલિના મતે આસન એટલે સ્થિરમ સુખમ આસનમ, જે સ્થિતિમાં તમે એકદમ સ્થિર અને સુખપૂર્વક લાંબા સમય સુધી બેસી શકો તે આસન છે. એટલે કે આનો હેતુ માત્ર સ્નાયુઓને લચીલા બનાવવાનો નથી. ના, જરાય નહીં. ધારો કે તમે ધ્યાન કરવા બેસો અને 5 જ મિનિટમાં પગમાં ખાલી ચડી જાય કે કમર દુખવા લાગે તો શું થાય? તો આખું ધ્યાન મંત્ર પરથી હટીને સીધું કમરના દુખાવા પર જતું રહે. બરાબર ને. એટલે શરીર એ આત્માનું વાહન છે. જો મુસાફરી લાંબી હોય તો વાહન એકદમ મજબૂત અને સર્વિસ કરેલું હોવું જોઈએ. આ વાત તદ્દન સાચી છે. અને આસન પછી આવે છે પ્રાણાયામ. આપણા સ્ત્રોતો સમજાવે છે કે આ શબ્દ 2 ભાગથી બનેલો છે, પ્રાણ વત્તા આયામ. હા, પ્રાણ એટલે આપણી અંદર રહેલી જીવનશક્તિ અને આયામ એટલે તેનું નિયંત્રણ. પણ હું અહીં થોડી અસંમત છું. અથવા કહો કે હું સામાન્ય લોકોની ગેરસમજ રજૂ કરું છું. હા, ચોક્કસ. મોટા ભાગના લોકો એમ માને છે કે આ પ્રાણાયામ એટલે અનુલોમ વિલોમ કે કપાલભાતિ કરવા, જેમાં માત્ર નાકમાંથી હવા અંદર ખેંચવાની અને બહાર કાઢવાની હોય છે. તો આ તો માત્ર ફેફસાની કસરત થઈને, આમાં પેલી અદૃશ્ય જીવનશક્તિ વળી ક્યાંથી આવી? હા, બહુ મોટો પ્રશ્ન છે. અને સાચું કહું
તો આને માત્ર ફેફસાની કસરત માનવી એ બહુ જ મોટી ગેરસમજ છે. તો ખરેખર શું છે આ? જો આપણે આના વૈજ્ઞાનિક પાસા એટલે કે ફિઝિયોલોજીને સમજીએ તો ખ્યાલ આવશે કે શ્વાસ એ માત્ર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે નથી. શ્વાસ એ આપણા નર્વસ સિસ્ટમનું રિમોટ કંટ્રોલ છે. અચ્છા, રિમોટ કંટ્રોલ. હા, પ્રાચીન ગ્રંથોમાં નાડીઓનો ઉલ્લેખ છે. આ નાડીઓ એટલે માત્ર લોહીની નસો નહીં, પણ શરીરમાં વહેતા ઊર્જાના સૂક્ષ્મ માર્ગો. આધુનિક વિજ્ઞાન પણ હવે સ્વીકારે છે કે જ્યારે આપણે શ્વાસની લય બદલીએ છીએ ત્યારે આપણું ઓટોનોમિક નર્વસ સિસ્ટમ પ્રભાવિત થાય છે. અરે વાહ! એટલે શ્વાસથી સીધી મગજ પર અસર થાય? બિલકુલ. ઊંડા અને ધીમા શ્વાસ લેવાથી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થાય છે, જે હાર્ટ રેટ ઘટાડે છે, સ્ટ્રેસ હોર્મોન્સ ઘટાડે છે અને મગજને સીધો શાંતિનો સંદેશો મોકલે છે. એટલે કે શ્વાસ એ આપણા મન અને શરીર વચ્ચેનો એક અદૃશ્ય સેતુ છે. આપણે ઘણીવાર જોયું હશે કે જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ કે ડરેલા હોઈએ ત્યારે આપણો શ્વાસ આપોઆપ ટૂંકો અને ઝડપી થઈ જાય છે. એકદમ સાચું પકડ્યું. તો પ્રાણાયામનો વિજ્ઞાન એમ કહે છે કે જો મનની સ્થિતિ શ્વાસને બદલી શકતી હોય તો શ્વાસની સ્થિતિ બદલીને મનને પણ કાબૂમાં લઈ શકાય ને. વાહ! આ તો બહુ જ લોજિકલ છે. હા, શ્વાસ ધીમો પડે તો મન આપોઆપ ધીમો પડે છે. અને આ જ કારણ છે કે પ્રાણાયામ એ આગળના પગથિયા માટે તૈયાર થવાનું સૌથી મહત્વનું કામ કરે છે. તો હવે આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ રહ્યું છે. યમ નિયમથી વર્તન શુદ્ધ થયું, આસનથી શરીર સ્થિર થયું અને પ્રાણાયામથી શ્વાસ અને નર્વસ સિસ્ટમ નિયંત્રણમાં આવી ગયા. બરાબર છે. હવે પછીનું પગલું બહુ રોમાંચક છે. બાહ્ય જગતના તમામ ઘોંઘાટમાંથી પોતાની ઇન્દ્રિયોને પાછી ખેંચીને પોતાની અંદર તરફ વળવાનું છે. અહીં અષ્ટાંગ યોગના આગળના 3 અંગો આવે છે: પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન. હા, અને આ બાહ્ય જગતથી આંતરિક જગતની અસલી મુસાફરી છે અને કદાચ સૌથી નાજુક તબક્કો પણ છે. તો સૌથી પહેલા 5મા અંગ એટલે કે પ્રત્યાહાર વિશે વાત કરીએ. જો આપણી પાસે 5 ઇન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ અને ચામડી. આ 5 ઇન્દ્રિયો સતત બહારની દુનિયામાંથી ડેટા ભેગો કરીને મગજને આપ્યા કરે છે. હા, એ તો સતત ચાલુ જ હોય છે. અને સામાન્ય રીતે આપણું મન આ ઇન્દ્રિયોનું ગુલામ હોય છે. જ્યાં સારો અવાજ સંભળાય ત્યાં કાન મનને ખેંચી જાય, સુંદર દૃશ્ય દેખાય ત્યાં આંખ ખેંચી જાય. પ્રત્યાહાર એટલે આ ઇન્દ્રિયોનું નિયંત્રણ. એટલે કે બહારની દુનિયાથી ડિસ્કનેક્ટ થવું. બિલકુલ. જ્યારે આ ઇન્દ્રિયો બહારની દુનિયામાંથી પાછી ફરીને અંદર તરફ વળે અને મનને ભટકાવવાનું બંધ કરી દે ત્યારે તે અવસ્થાને પ્રત્યાહાર કહેવાય છે. આને બરાબર સમજવા માટે મને આજના આધુનિક જગતનું એક બહુ જ સરસ ઉદાહરણ યાદ આવે છે. આખી આ પ્રક્રિયા જાણે આપણા સ્માર્ટફોનને એરપ્લેન મોડ પર મૂકવા જેવી છે. અરે વાહ! આ સરખામણી તો બહુ સચોટ છે. કઈ રીતે? જુઓ, પ્રત્યાહાર એટલે એવી સ્થિતિ જ્યાં આપણે આપણા શરીરરૂપી ફોનને એરપ્લેન મોડ પર મૂકી દઈએ છીએ. એટલે કે બહારની દુનિયામાંથી કોઈ નોટિફિકેશન, કોઈ ઈમેલ કે મેસેજ, ચાહે તે કોઈનો અવાજ હોય કે કોઈ ગંધ હોય, તે આપણા મગજ સુધી પહોંચીને આપણને હેરાન ન કરે. આપણે ઇન્દ્રિયોનું કનેક્શન અસ્થાયી રૂપે કાપી નાખ્યું. બહુ સરસ સમજાવ્યું. અને પછી તેના પછીનું અંગ આવે છે ધારણા. ધારણા એટલે એ એરપ્લેન મોડ પર રહીને ફોનમાં માત્ર એક જ જરૂરી એપ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું. એકદમ સાચું. ધારણા એટલે હવે તે ઇન્દ્રિયો મુક્ત મનને કોઈ એક ચોક્કસ બિંદુ પર સ્થિર કરવું. આ બિંદુ તમારો પોતાનો શ્વાસ હોઈ શકે, કોઈ પવિત્ર મંત્ર હોઈ શકે કે પછી ભગવાનનું કોઈ સ્વરૂપ પણ હોઈ શકે. પણ મન તો વારંવાર ત્યાંથી ભાગશે ને? હા, ભાગશે જ. પણ તમારે તેને પકડીને ફરી પાછું એ જ બિંદુ પર લાવવાનું છે. એ જ તો ધારણા છે. અચ્છા, તો પછી આ ધ્યાન શું છે? શું ધ્યાન એ ધારણાથી અલગ કોઈ પ્રક્રિયા છે? અહીં જ લોકો સૌથી મોટી ભૂલ કરે છે. કેવી ભૂલ? લોકો કહે છે કે હું ધ્યાન કરું છું, પણ હકીકતમાં ધ્યાન કરી શકાતું નથી, ધ્યાન થઈ જાય છે. ધ્યાન એ કોઈ બળજબરીથી કરવાની ક્રિયા નથી. ઉભા રહો, ખરેખર? હા, જ્યારે તમારી ધારણા એટલે કે કોઈ એક બિંદુ પરની એકાગ્રતા કોઈ પણ વિક્ષેપ વગર એક ધાર્યા લાંબા સમય સુધી ટકી રહે છે ને, ત્યારે તે પ્રવાહ આપોઆપ ધ્યાન બની જાય છે. ઓહ, આ તો જાણે ઊંઘવા જેવું છે. બરાબર. જેમ તમે ઊંઘ ખીચી લાવી શકતા નથી, બસ વાતાવરણ બનાવો એટલે ઊંઘ આવી જાય,
તેમ જ્યારે ધારણા સિદ્ધ થાય છે ત્યારે ધ્યાન આપોઆપ ઘટે છે. ધ્યાનની આ અવસ્થામાં મન સંપૂર્ણપણે શાંત થઈ જાય છે. અને જો આપણે આજના સમયનું અવલોકન કરીએ તો મને લાગે છે કે આખા અષ્ટાંગ યોગમાં પ્રતિહાર એ સૌથી અઘરું અંગ બની ગયું છે. કેમ એવું લાગે છે તમને? કારણ કે પહેલાના જમાનામાં તો જંગલમાં કોઈ વિક્ષેપ નહોતો. આજે તો આપણી ઇન્દ્રિયો સતત ડિજિટલ સ્ક્રીન, જાહેરાતો અને એલ્ગોરિધમથી ઘેરાયેલી છે. આપણા મનને બહાર ભટકાવવા માટે સેકન્ડે નવી નોટિફિકેશન હાજર છે. તમારી વાત 100% સાચી છે. અને એટલા માટે જ આજે યમ અને નિયમની જરૂર પહેલા કરતાં 100 ગણી વધારે છે. કારણ કે એના વિના સીધું પ્રતિહાર કરવો આજના યુગમાં લગભગ અશક્ય છે. સાચી વાત. તો આપણે આ યાત્રામાં ઘણે દૂર આવી ગયા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રતિહાર, ધારણા અને ધ્યાન. હા, 7 અંગો પૂરા થયા. હવે જ્યારે કોઈ વ્યક્તિ આ ધ્યાનની ચરમસીમાએ પહોંચે છે ત્યારે ખરેખર શું થાય છે? આપણી માહિતી દર્શાવે છે કે આ પ્રક્રિયા આપણને શરીરના આંતરિક ઊર્જા કેન્દ્રોને જાગૃત કરીને સર્વોચ્ચ શિખર સુધી લઈ જાય છે, જેને આપણે ચક્રો કહીએ છીએ. ચક્રોનું વિજ્ઞાન. હા, આ શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો છે, પણ આ ચક્રો ખરેખર કેવી રીતે કામ કરે છે? આ વિષય અત્યંત રોમાંચક છે. યોગના વિજ્ઞાન અનુસાર આપણા શરીરમાં 7 મુખ્ય ચક્રો છે. હવે સમજવાની વાત એ છે કે આ કોઈ એવા ભૌતિક અંગો નથી કે જેને કોઈ સર્જરી કરીને શરીરમાંથી બહાર કાઢી શકે. હા, ઘણા લોકોને એવું જ લાગતું હોય છે. બરાબર. પણ આ તો સૂક્ષ્મ શરીરના ઊર્જા કેન્દ્રો છે, જે આપણી કરોડરજ્જુમાં અલગ અલગ જગ્યાએ આવેલા છે. તે કરોડરજ્જુના તળિયાથી શરૂ થઈને માથા સુધી પથરાયેલા છે. સૌથી નીચે મૂળાધાર ચક્ર, તેનાથી ઉપર સ્વાદિષ્ઠાન, પછી નાભી પાસે મણિપુર ચક્ર, હૃદય પાસે અનાહત ચક્ર, ગળામાં વિશુદ્ધિ ચક્ર, 2 ભ્રમરની વચ્ચે આજ્ઞા ચક્ર અને છેલ્લે માથાની ટોચ પર સહસ્રાર ચક્ર આવેલું છે. પણ 5 ચક્રો જાગૃત થવાનો અર્થ શું છે? સાંભળનારાઓને સરળતાથી સમજાય તે માટે કોઈ એક ચક્રનું ઉદાહરણ લઈએ. ચોક્કસ લઈએ. દાખલા તરીકે હૃદયની પાસે આવેલું અનાહત ચક્ર લઈએ. ઓકે. જ્યારે કોઈ વ્યક્તિ સતત ડર, સ્વાર્થ કે અસલામતીમાં જીવતો હોય ત્યારે તેની ઊર્જા નીચેના ચક્રોમાં જટવાયેલી હોય છે. પણ જ્યારે યોગ અને ધ્યાન દ્વારા ઊર્જા ઉપર ચડે છે અને અનાહત ચક્ર સક્રિય થાય છે ત્યારે તે વ્યક્તિની અંદર અચાનક સમગ્ર જગત માટે અપાર કરુણા, પ્રેમ અને ક્ષમાભાવ જાગે છે. અરે વાહ! એટલે સ્વભાવ જ આખો બદલાઈ જાય. હા, તે માત્ર કોઈ શારીરિક ફેરફાર નથી. તે દૃષ્ટિકોણનો, અનુભૂતિનો ફેરફાર છે. એવી જ રીતે જ્યારે ઊર્જા ભ્રૂમધ્યમાં આવેલા આજ્ઞા ચક્ર પર પહોંચે છે ત્યારે વ્યક્તિની આંતરિક સમજ અને ઇન્ટ્યુશન અત્યંત તેજ બની જાય છે. આ ખરેખર અદ્ભુત છે. આ ઉપરાંત આ જ સ્ત્રોતો વાંચતી વખતે મને એ પણ જાણવા મળ્યું કે યોગના 5 અલગ અલગ પ્રકારો છે. હા, મુખ્ય 5 માર્ગો છે. જેમ કે હઠ યોગ, જેમાં મુખ્યત્વે શરીર અને આસનો પર ભાર મુકાય છે. રાજયોગ, જે પતંજલિનો માર્ગ છે, જ્યાં સીધું મન પર નિયંત્રણ મેળવાય છે. ભક્તિ યોગ, જે સંપૂર્ણપણે પ્રેમ અને સમર્પણનો માર્ગ છે. બરાબર. પછી કર્મયોગ, એટલે કે ફળની આશા રાખ્યા વગર નિષ્કામ ભાવે પોતાનું કામ કરવું. અને છેલ્લે જ્ઞાન યોગ, જે બુદ્ધિ અને આત્મચિંતન દ્વારા મોક્ષ આપે છે. તો આ બધું સાંભળીને મને એક વિચાર આવે છે. કેવો વિચાર? આટલા બધા અલગ અલગ રસ્તાઓ શા માટે? જો કોઈ વ્યક્તિ બીમાર હોય કે ઉંમરના કારણે આસનો ન કરી શકે, તો શું તે માત્ર કર્મયોગ કે ભક્તિયોગથી અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકે? જો આપણે આ સમગ્ર વિજ્ઞાનના મોટા ચિત્ર પર નજર કરીએ ને, તો સમજાશે કે પ્રકૃતિએ દરેક માણસને અલગ બનાવ્યો છે. હા, એ વાત તો છે. કોઈ વ્યક્તિ ખૂબ જ તાર્કિક હોય તો તેને જ્ઞાનયોગ અનુકૂળ આવે. કોઈ વ્યક્તિ હૃદયથી ખૂબ જ ભાવુક હોય તેને ભક્તિયોગ અનુકૂળ આવે. અને જો કોઈ સતત પ્રવૃત્તિશીલ હોય તો તેને કર્મયોગ માફક આવે. અચ્છા, એટલે રસ્તા ભલે અલગ હોય. હા, માર્ગ ભલે દેખાવામાં અલગ અલગ લાગતા હોય, કોઈ શરીરથી શરૂ કરે છે તો કોઈ હૃદયથી, પણ અંતિમ મંજિલ એક જ છે. અને તે મંજિલ છે અષ્ટાંગ યોગનું 8મું અને અંતિમ અંગ સમાધિ. આ સમાધિ અને મોક્ષ, આ શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ. સ્ત્રોતોમાં એવું લખ્યું છે કે સમાધિમાં દ્વૈત ખતમ થઈ જાય છે. આ દ્વૈતનો સામાન્ય અર્થ શું કાઢવો? દ્વૈત એટલે બે હોવાનો ભાવ. અત્યારે આપણે કેવી રીતે જીવીએ છીએ? હું અલગ છું અને આ દુનિયા અલગ છે. હા, હું અને તું. બરાબર. હું અલગ છું અને ઈશ્વર અલગ છે. આ એક ભેદભાવ છે. સમાધિની સ્થિતિમાં પહોંચ્યા પછી ચેતનાનું એટલું બધું વિસ્તરણ થાય છે કે આ ભેદરેખા સંપૂર્ણપણે ભૂંસાઈ જાય છે. એટલે બધું એક જ થઈ જાય.
હા, જાણે કે પાણીનું એક ટીપું સમુદ્રમાં પડે પછી તે ટીપું પોતે જ સમુદ્ર બની જાય છે તેમ જીવાત્મા અને પરમાત્મા એક થઈ જાય છે અને જ્યારે આ અનુભવ કાયમી બની જાય ત્યારે તેને મોક્ષ કહેવાય છે. વાહ. મોક્ષ એટલે માત્ર જન્મમરણના ચક્રમાંથી મુક્તિ નહીં, પણ અજ્ઞાન અને દુઃખમાંથી કાયમી મુક્તિ, એક એવા પરમ આનંદની પ્રાપ્તિ જે ક્યારેય ખંડિત થતો નથી. તો આખી યાત્રાને જોતા એક વાત તો કાચ જેવી સ્પષ્ટ થઈ જાય છે કે યોગ એ માત્ર કોઈ જીમમાં જઈને 45 મિનિટ માટે કરવાનો ટ્રેન્ડી વ્યાયામ નથી. જરાય નહીં. તે 8 અંગો ધરાવતો આત્મ સાક્ષાત્કારનો એક બહુ જ નક્કર, તાર્કિક અને સંપૂર્ણ માર્ગ છે. તે વર્તનને સુધારે છે, શરીરને મજબૂત કરે છે, શ્વાસને નિયંત્રિત કરે છે, ઇન્દ્રિયોને શાંત કરે છે અને આખરે મન અને આત્માને જોડીને આપણને પરમ શાંતિ તરફ દોરી જાય છે. સાચું કહું તો આ માનવજાતનું સૌથી મોટું સંશોધન કહી શકાય. અને સૌથી અગત્યની બાબત જે દરેક સાંભળનારે પોતાના જીવન સાથે સાંકળવી જોઈએ તે એ છે કે આ બધી માહિતી માત્ર પ્રાચીન ગ્રંથોના પાનાઓ સુધી પૂરતી સીમિત નથી. હા, એ પ્રેક્ટિકલ છે. બિલકુલ. આજના આધુનિક અને ભાગદોડ ભરેલા જીવનમાં જ્યાં દરેક બીજો વ્યક્તિ સ્ટ્રેસ, એન્ઝાયટી અને માનસિક થાકનો શિકાર બની રહ્યો છે, ત્યાં શારીરિક અને માનસિક સંતુલન જાળવવા માટે આ 8 પગથિયાં એક અત્યંત પ્રાયોગિક અને અસરકારક બ્લુપ્રિન્ટ છે. એકદમ સાચી વાત. શરૂઆતમાં આપણે વાત કરી હતી કે શાંતિની શોધમાં આપણે બહાર જોઈએ છીએ, પણ સૌથી મોટો ઘોંઘાટ મનની અંદર હોય છે. અને આજના આ ગહન વિશ્લેષણમાં આપણે જોયું કે તેને રોકવા માટે અષ્ટાંગ યોગ કેવી રીતે કામ કરે છે. હા, એ સમજવું ખૂબ જ જરૂરી હતું. તો અંતમાં આ બધી જ ચર્ચા પરથી આપણે એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન છોડીને જઈએ છીએ. જો મહર્ષિ પતંજલિએ હજારો વર્ષો પહેલા, જ્યારે કોઈ સ્માર્ટફોન નહોતો કે માહિતીનો આટલો મારો નહોતો, ત્યારે જ મનની શાંતિ માટે ચિત્તવૃત્તિ નિરોધનો સિદ્ધાંત આપ્યો હતો, તો આજના ડિજિટલ યુગમાં જ્યાં આલ્ગોરિધમ્સ દ્વારા દરેક સેકન્ડે આપણું ધ્યાન ભટકાવવા માટે એક સતત ધોધ વહી રહ્યો છે, ત્યાં શું યોગ એ માત્ર સવારમાં કરવાનો એક આધ્યાત્મિક શોખ રહી ગયો છે? બહુ મોટો પ્રશ્ન છે આ. કે પછી આજના આ ઘોંઘાટિયા વાતાવરણમાં આપણા ખુદના માનસિક અસ્તિત્વને ટકાવી રાખવા માટેની આપણી સૌથી મોટી અને તાતી આધુનિક જરૂરિયાત બની ગઈ છે? કદાચ જે શાંતિ આપણે પર્વતો પર શોધીએ છીએ તે એરપ્લેન મોડમાં રહેલા આપણા પોતાના જ મનમાં ક્યાંક દબાયેલી પડી છે. જરા વિચારજો.